વેલકમ ટુ aptutorials.com માય સેલ્ફ આકાશ પડિયાર. આજે આપણે આ વિડીયોમાં સેમ 5નું પ્રેઝન્ટેશન કેવી રીતે આપવું એ જોઈશું. તો નોર્મલી પ્રેઝન્ટેશન આપતા પહેલાં ઘણા બધા ક્વેશ્ચન થતા હશે તમને કે પ્રેઝન્ટેશન આપણે કેવી રીતે એક્સપ્લેન કરીશું, કેવી રીતે આપણે પ્રેઝન્ટેશનમાં બોલીશું, કોણ પહેલાં જશે, કોણ પછી જશે. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નંબર ઓફ પાર્ટનર્સ, મતલબ પાર્ટનર વાઇઝ જે આપણે પ્રોજેક્ટમાં સ્લાઇડ્સ કેટલી હોવી જોઈએ. તો સૌથી પહેલાં સમજો કે તમારી સ્ક્રીનની અંદર કોઈ પહેલો ફર્સ્ટ પાર્ટનર જાય તો ફર્સ્ટ પાર્ટનર પહેલાં પ્રોજેક્ટનો ઇન્ટ્રો કરાવે. ઇન્ટ્રો પછી રિક્વાયરમેન્ટ છે, મતલબ ડેફિનેશન છે, તમારી રિક્વાયરમેન્ટ આખી આવી જાય, ડેફિનેશન આપણે અંદર સમજાઈ શકે છે. અને કોન્ટેક્સ્ટ લેવલ, મતલબ જે કોન્ટેક્સ્ટ લેવલ ડાયાગ્રામ સુધી એ બોલશે. સેકન્ડ જે પાર્ટનર અગર તમારે હોય તો એ બધા ડાયાગ્રામ, મતલબ ઓલ ડીએફડી બતાવી શકે છે. ડીએફડીના કેટલા નંબર ઓફ તમે લેવલ્સ ડિફાઇન કરે એની પર ડિપેન્ડ કરે છે. અગર તમે ફર્સ્ટ અને સેકન્ડ લેવલ હોય તો 2 ડીએફડી એ સમજાવશે. અને ત્રીજો પાર્ટનર જશે તો ત્રીજો પાર્ટનર તમારી ઈઆરડી રિલેશન, મતલબ એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ એન્ડ ડેટા ડિક્શનરી આટલા સુધી પ્રોજેક્ટની અંદર એક્સપ્લેન કરશે. હવે આની અંદર કયા પાર્ટનરને ફર્સ્ટ મોકલવો, તો જે પાર્ટનરને સ્ટેજ ફિયર હોય એ પાર્ટનરને સૌથી પહેલાં મોકલો. કેમ કે પ્રોજેક્ટનું ઇન્ટ્રોડક્શન કરવામાં ફક્ત એને જસ્ટ બોલવાનું છે કે ભાઈ પ્રોજેક્ટ શું છે, ડેફિનેશન શું છે, એટલી જ વસ્તુ. જે પાર્ટનર કોન્ફિડન્ટ હોય, જેને ડાયાગ્રામ ડ્રો કર્યા હોય અને બધી જ વસ્તુ ખબર હોય એને સેકન્ડ મોકલો. અને જેને કશું જ નથી ખબર પડતી એને આપણે ઈઆરડી અથવા ડેટા ડિક્શનરીમાં મોકલી શકીએ છીએ. સોરી, આ વિડીયોમાં મારો કહેવાનો પર્પઝ એ છે કે તમે તમારા પાર્ટનર્સની અંદર એવું હોઈ શકે કે કોઈ અલગ રીતે એક્સપર્ટ હોય. એવું નથી કે દરેક પર્સન ડીએફડીમાં એક્સપર્ટ હોય, કોઈ ઈઆરડીમાં એક્સપર્ટ હોય કે કોઈ એક્સપ્લેનેશનમાં એક્સપર્ટ હોય. એ તમારે ડિફાઇન કરવાનું છે અને એ પ્રમાણે તમે ડિસાઇડ કરી શકો છો. તો આ રીતે તમે ડિસાઇડ કરી શકો કે ફર્સ્ટ કોણ જશે. સેકન્ડ, લેંગ્વેજનો પ્રોબ્લેમ હોય કે ભાઈ કઈ લેંગ્વેજમાં આપણે યુઝ કરવી, તો સ્ટાર્ટ તમારે ઇંગ્લિશમાં જ કરવાનું છે. ઇંગ્લિશમાં કર્યા પછી અગર ફેકલ્ટી તમને હિન્દી કે ગુજરાતીમાં ક્વેશ્ચન પૂછે છે અથવા તમને અલાઉ કરે છે, દેન યુ કેન સ્વિચ ટુ ગુજરાતી ઓર ઇંગ્લિશ ઓર હિન્દી, તો તમે એ લેંગ્વેજમાં સ્વિચ કરી શકો છો. સેકન્ડ જે છે કે પ્રેઝન્ટેશનની અંદર ફર્સ્ટ આપણે જઈશું તો આપણી જે પીપીટી છે એ પીપીટી આખી તમારા માઇન્ડમાં હોવી જોઈએ કે ફેકલ્ટી ગમે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. સેકન્ડ કે પીપીટીની અંદર જ્યારે બી તમે એક્સપ્લેનેશન આપતા હોય તો મેક શ્યોર, એવું જરૂર નથી કે ફેકલ્ટી ફર્સ્ટ ઓર્ડરને આટલા ક્વેશ્ચન પૂછશે. ફેકલ્ટી સેકન્ડ પર્સનને બી ફર્સ્ટ બોલાવી શકે છે, ફર્સ્ટને પણ થર્ડ બોલાવી શકે છે અને થર્ડને પણ ફર્સ્ટ બોલાવી શકે છે. ઇન શોર્ટ, કોઈ પણ સ્ટુડન્ટને ગમે તે રીતે બોલાવી શકે છે અને એને એક્સપ્લેન કરવાનું રહેશે. એટલે બને ત્યાં સુધી મોસ્ટલી બધા જેટલા બી પાર્ટનર હોય એ બધા પાર્ટનરે આખી પીપીટી એકવાર માઇન્ડમાં સેટ કરી લેવી કે જેથી કરીને ફેકલ્ટી ક્યારે પણ સ્વિચ કરે તો પ્રોબ્લેમ ના થાય. ઓકે, સો અહીંયા મારી પ્રેઝન્ટેશન એક પીપીટી મેં ડેસ્કટોપ પર મૂકી છે જેને આપણે 1 બાય 1 જોઈશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે વાત કરીએ કે ફર્સ્ટ તમારે ગ્રીટિંગ્સ આપવાની. ગુડ આફ્ટરનૂન રિસ્પેક્ટેડ ફેકલ્ટી મેમ્બર્સ, માય સેલ્ફ આકાશ પડિયાર. ટુડે આઈ એમ હિયર ટુ રિપ્રેઝન્ટ માય પ્રોજેક્ટ કોમ્પ્યુટર હાર્ડવેર સેલિંગ એન્ડ કસ્ટમર સપોર્ટ સિસ્ટમ. અવર group members are, first number is Akash Padiyar, his roll number is 6040, second partner name is Arav Patel, his roll number is 6018, and third partner name is Nikita Shah, her roll number is 6057, and our group number is 13. તો તમારે 1 by 1 ascending order માં બધાના નેમ બોલવાના છે. નેક્સ્ટ, ફર્સ્ટ we will start with the company profile. Company profile, our company name is A1 Infotech, our company owner name is Ravi Patel. એડ્રેસ જે તમે લખેલું છે આખું એક્સપ્લેન કરી દો. ઘણી વખત પ્રોજેક્ટની અંદર આ પીપીટી જે છે ઓલમોસ્ટ સ્કીપ થતી હોય છે. એવું જરૂર નથી કે દર વખતે તમારા પીપીટીની અંદર સ્લાઇડ તમારે બોલવાની આવશે, પણ મેક શ્યોર કે તમારા પ્રોજેક્ટમાં તમારી કંપનીની ઇન્ફોર્મેશન તમને માઇન્ડમાં હોય. પછી એવા ટાઈમ એવું ના થવું જોઈએ કે તમને કંપનીની કોઈ ઇન્ફોર્મેશન પૂછે અને તમારું ધ્યાન તમારી પીપીટીમાં હોય. કેમ કે તમે જે કંપની માટે બનાવતા હોય એની અમુક ઇન્ફોર્મેશન તમારા માઇન્ડમાં હોવી જ જોઈએ. તો આ એક નેગેટિવ ઇમ્પ્રેશન થઈ શકે છે જો તમે પીપીટીમાં જોઈને તમારી કંપનીની ઇન્ફોર્મેશન બોલતા હોય. ધેટ મીન્સ કે તમને તમારા પ્રોજેક્ટમાં કંપનીનું નામ પણ નથી ખબર. સેકન્ડ, ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ ધ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ. કરન્ટલી અવર એડમિન, એક્ઝિસ્ટિંગ મીન્સ વોટ, કે હાલમાં તમે કોઈ વેબસાઇટ કે એપ્લિકેશન નથી બનાવી
તો એ ડ્યુરેશનમાં તમારો એડમિન અત્યારે એનો બિઝનેસ કેવી રીતે મેનેજ કરે છે. લેટ્સ સે મારું પોતાનો બિઝનેસ છે ટ્રેનિંગ આપવાનો, તો મારા ટ્રેનિંગમાં સમજો કે કોઈ સોફ્ટવેર નથી બનાવ્યું, તો હું શું કરીશ કે કોઈ પણ સ્ટુડન્ટ આવશે તો એનું એડમિશન ફોર્મ ભરીશ. એડમિશન ફોર્મ ભર્યા પછી એની સ્ટુડન્ટ્સની ફીસ માટેની એક અલગથી બુક બનાવીશ અને એમાં હું એન્ટ્રી કરીશ. તો અત્યારે સમજો કે ઓનલાઈન આપણે કોમ્પ્યુટર ખરીદતા હોઈએ, તો અગર આપણે ઓનલાઈન નથી ખરીદતા તો આપણે સપોઝ દુકાનવાળાને ત્યાં જઈએ કે કોઈ મેન્યુઅલી શોપ વિઝિટ કરીએ અને આપણે ત્યાં જઈને એવું કહીશું કે ભાઈ મને એક માઉસ આપો. એટલે એના માટે ફર્સ્ટ આપણે ત્યાં મેન્યુઅલી જવું પડશે અને મેન્યુઅલી વિઝિટ કર્યા પછી આપણે પરચેસ કરી શકીએ. કે કરન્ટલી અવર એડમિન વર્ક વિથ ધ મેન્યુઅલ સિસ્ટમ, સો દે વર્ક ઓન બુક્સ ઓર રજિસ્ટર, મતલબ એના બધા હિસાબ જે છે એ બુક્સને રજિસ્ટરમાં સ્ટોર થાય છે. તો આની લિમિટેશન શું કે મેન્યુઅલ સિસ્ટમ ઇઝ વેરી લેન્ધી એન્ડ ટીડિયસ, મતલબ ટાઈમ કન્ઝ્યુમિંગ, સ્ટેશનરી કોસ્ટ બિકમ્સ હાઈ, કેમ કે ઘણા બધી બુક્સની રિક્વાયરમેન્ટ હોય. વી કેન એટ્રેક્ટ ઓનલી ધ લોકલ કસ્ટમર્સ, મતલબ સમજો કે મારી દુકાન નવરંગપુરામાં હોય તો એના માટે કોઈ નિકોલ નરોડાથી કોઈ પર્સન માઉસ લેવા માટે મારા ત્યાં ના આવે. તો આ પર્પસ એનો છે કે વી કેન એટ્રેક્ટ ઓનલી ધ લોકલ કસ્ટમર એન્ડ કસ્ટમર હેઝ ટુ વિઝિટ ધ એઝ પર શોપ ટાઈમિંગ. ઘણી વખત એવું હોય કે શોપમાં મારે સમજો માઉસ રાતના 12 વાગે મને એકદમ યાદ આવ્યું કે માઉસ લાવવું છે, તો આઈ નો કે ઓનલાઈન શોપિંગમાં માઉસ રાતના તો ના જઈ જાય, પણ એટલીસ્ટ તમે તમારા ફ્રી ટાઈમ પ્રમાણે ઓર્ડર પ્લેસ કરો અને એ તમે તમારા ત્યાં હોમ ડિલિવરી આપી શકે. પોસિબિલિટી ઓફ લોસ્ટ ડેટા એન્ડ ડેટા સિક્યુરિટી ઇઝ નોટ મેન્ટેન. સમજો કે ઘણી વખત આપણે બુક્સ લખીએ છીએ પણ વોટ એવર કોઈ પ્રોબ્લેમ આવી ગઈ કે જેનાથી બુક્સ ખોવાઈ ગઈ અથવા બુક્સને કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ, તેમાંથી તમારા બધો ડેટા લોસ થઈ શકે છે. એન્ડ રિટ્રાઇવિંગ ઓફ ડેટા ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ, કે મારે કોઈ રેકોર્ડ સર્ચ કરવો હોય તો એ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. એન્ડ નો ઇન્સ્ટન્ટ રિપોર્ટ જનરેશન, મતલબ કે મારે કોઈ સોર્ટિંગ સર્ચિંગ કરવું હોય તો એ પોસિબલ નથી. સેકન્ડ છે પ્રપોઝ સિસ્ટમ. પ્રપોઝ સિસ્ટમ મતલબ શું કે તમે જે નેક્સ્ટ બનાવવા જઈ રહ્યા છો દેટ ઇઝ કોલ્ડ એઝ અ પ્રપોઝ સિસ્ટમ. કે એડમિન વિલ એડ પ્રોડક્ટ ડિટેલ્સ, એડમિન વિલ અપડેટ પ્રોડક્ટ ડિટેલ્સ, એડમિન વિલ ડિલીટ પ્રોડક્ટ ડિટેલ્સ. હવે આઈ નો કે પીપીટીમાં એક્સપ્લેન કરવા માટે તમે આ બધી વસ્તુ મોટી થોડી કરી શકો છો, પણ એની જગ્યાએ આપણે એવું બોલી શકીએ કે એડમિન કેન મેનેજ ધ કેટેગરી, સબ કેટેગરી એન્ડ પ્રોડક્ટ ડિટેલ્સ. Admin can also add, update, delete product details, and admin will also able to manage the order placement and order cancellation process. And then next, user. User can register into website. Once he is registered, then he can log into the system using given ID password. User can search products category wise and subcategory wise product. User can also place order, and user can also cancel the order, and user will give feedback after the order placement. And then hardware and software that you are going to use, that is processor Core i3, CPU 3 GHz, RAM 4 GB, hard disk 500 GB, software use front end. Front end means website development માટે PHP છે તો PHP નું ફૂલ ફોર્મ મેક શ્યોર કે તમને PHP નું ફૂલ ફોર્મ ખબર હોય. ઇટ્સ અ હાઇપરટેક્સ્ટ પ્રીપ્રોસેસર. PHP કરંટ વર્ઝન ઇઝ 5.6. બેકએન્ડ મતલબ ડેટાબેઝ, MySQL ડેટાબેઝ આપણે યુઝ કરીશું. એન્ડ અધર ટૂલ્સ માઇક્રોસોફ્ટ વિઝ્યુઓ ફોર ડાયાગ્રામ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ફોર PPT એન્ડ માઇક્રોસોફ્ટ એક્સેસ ફોર ERD. હવે પ્રોજેક્ટ ગાઈડ, તમે પ્રોજેક્ટ ગાઈડ અહીંયા આપી શકો. ઇન્ટરનલ ગાઈડ જયદીપ રાઠોડ સર, મિસ્ટર. એક્સટર્નલ ગાઈડ ઇઝ રવિ પટેલ. દેન ડેટા ફ્લો ડાયાગ્રામ. ડેટા ફ્લો ડાયાગ્રામ આવે એટલે તમારો એક પાર્ટનર મે બી સ્વિચ કરી શકે છે. સો નાઉ આઈ વુડ લાઈક ટુ કોલ માય સેકન્ડ પાર્ટનર મિસ્ટર આરવ પટેલ ટુ એક્સપ્લેન ધ DFD or further slides. So first we will start with the context level diagram. Context level diagram જોઈને ઘણા બધાને ટેન્શન થઈ જાય છે કે ભાઈ કેવી રીતે એક્સપ્લેન કરું, બટ ઇઝ વેરી ઇઝી. તો કોન્ટેક્સ્ટ લેવલ ડાયાગ્રામમાં તમારે એક્સપ્લેન કરવાનું કે here there are three entities. One is the admin, second one is a visitor, and third one is a user. So main જે વચ્ચે છે that is called as a system. તો તમારે એટલું જ યાદ રાખવાનું કે કોણ ડેટા કોને આપે છે અને કોને તમારો ડેટા રિસ્પોન્સમાં મળે છે. એટલે જે એરો અંદર જાય એ એરો પાછો તમને રિટર્ન મળશે. ઇન શોર્ટ અહીંયા એવું છે કોણ બોલે છે અને કોને કહે છે. દેટ ઇઝ નોટ ટેકનિકલ વર્ડ, બટ સ્ટીલ તમે જોશો તો એવું થશે કે ફર્સ્ટ ઓફ ઓલ કે એડમિન ગીવ્સ login details or maybe login confirmation will be sent to the admin. તો જો આપણે અહીંયા યુઝરમાં જોઈએ તો યુઝરની અંદર આપણે સૌથી પહેલાં ચેક કરીએ કે યુઝર વિલ ગીવ્સ રજિસ્ટ્રેશન ડિટેલ્સ ટુ ધ સિસ્ટમ એન્ડ સિસ્ટમ વિલ ગીવ્સ રજિસ્ટ્રેશન ઓથેન્ટિકેશન ડિટેલ્સ ટુ ધ
user. User give login details to the system and system will give login authentication details to the system. User will search for the products and product details will fetch from the admin entity and then it will give product details to the user. એટલે તમારે એક એરો પકડીને આખી પ્રોસેસ બતાવવાની, અથવા તમે એવું પણ બોલી શકો કે એડમિન gives add product details, update product details, delete product details to the system and system will give product details to the user. એટલે ઇન શોર્ટ તમારે એક એક એરો નાખવું, એક્સપ્લેનેશન અહીંયા તમારે આપવાનું. નેક્સ્ટ છે ફર્સ્ટ લેવલ ડાયાગ્રામ. ફર્સ્ટ લેવલ ડાયાગ્રામમાં તમારે બધી પ્રોસેસીસ છે કે ભાઈ યુઝર છે, user will give registration details to the system and system will store registration details into registration table. Then user gives login અને હા કે રજિસ્ટ્રેશનનું કન્ફર્મેશન પણ મળશે પાછું યુઝરને. User gives login details to system, system will give login authentication details to the user. But these details are stored or fetched from the registration table. આને ડેટા ટેબલ કહેવાય કે એની અંદર ડેટા સ્ટોર થાય અને રિટ્રાઈવ થાય. Then user gives order details to the system and system will give order details to the admin and order will authenticate or admin will give order confirmation details to the system and system will give order confirmation details to the user and order details will be stored in order table. मतलब एक आखी प्रोसेस છે તમારે આમથી આમ આખી એક્સપ્લેન કરવાની અને આ પ્રોસેસ એક્સપ્લેન કરતાં પહેલાં તમારે આનું રિહર્સલ કરવું પડશે, કેવી રીતે બોલવું છે અને એ તમે મેન્યુઅલી કરી શકો છો. આ વિડીયોમાં જસ્ટ તમને ડેમોન્સ્ટ્રેશન જ બતાવું છું, આખી પીપીટી એક્સપ્લેન કરીશ તો ઘણું બધું મોટું થઈ જશે. દેન નેક્સ્ટ સેકન્ડ લેવલ. સેકન્ડ લેવલમાં શું હોય કે કોઈ પણ વસ્તુ થાય જે ત્યાં યુઝર ઓર્ડર મોકલે છે તો એ ઓર્ડર ડિટેલ્સ એડમિન જોડે જશે, ઓર્ડર એનું સ્ટેટસ અપડેટ કરશે, એ સ્ટેટસ એનું પાછું જશે. મતલબ એક જ પ્રોસેસનું એક્સપાન્શન કરેલું હોય, દેટ ઇઝ કોલ્ડ એઝ અ સેકન્ડ લેવલ. દેન ERD. ERD સ્ટેન્ડ્સ ફોર એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ. આ તમે એક્સેસમાં બનાવ્યા પછી વિઝ્યુમાં તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને કરી શકો છો. અહીંયા તમે બોલી શકો છો કે વન કેટેગરી હેઝ મેની સબ કેટેગરી. આ જે છે પ્લસ દેટ ઇઝ કોલ્ડ એઝ વન, નીચે ટ્રાયેંગલ દેખાય તમને, દેટ ઇઝ કોલ્ડ એઝ મેની. વન કેટેગરી હેઝ મેની સબ કેટેગરી, વન સબ કેટેગરી હેઝ મેની પ્રોડક્ટ, વન બ્રાન્ડ હેઝ મેની પ્રોડક્ટ, દેન વન પ્રોડક્ટ હેઝ મેની ઇમેજીસ, one product have many product specification and then one user can give many feedback, one user can give many order, one order has many order status, one order has many order details and finish. તો આ રીતે તમે one to many કરીને બતાવી શકો છો. And now I would like to call my third partner Nikita Shah to explain data dictionary. So ડેટા ડિક્શનરીની અંદર આપણે વાત કરીએ તો લિસ્ટ ઓફ ટેબલ્સ બતાવશે. આ લિસ્ટ ઓફ ટેબલમાં તમને કયા ક્વેશ્ચન થઈ શકે છે કે તમે કયો ડેટા ટાઈપ લીધો છે, કેમ ટેબલ લીધું છે, એનું રીઝન પૂછશે. વોટ ઇઝ પ્રાઇમરી કી, વોટ ઇઝ ફોરેન કી, વોટ ઇઝ યુનિક કન્સ્ટ્રેન્ટ એન્ડ નોટ નલ. તો આ બધાની તમને ડેફિનેશન ખબર હોવી જોઈએ કે પ્રાઇમરી કી મતલબ દરેક ટેબલમાં એક યુનિક કી હોય જેનું આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ બી થતું હોય, એના માટે પ્રાઇમરી કી લઈએ છીએ. પ્રાઇમરી કીનો રેફરન્સ બીજા ટેબલમાં જાય તો એને ફોરેન કી કહેવાય. નોટનલ મતલબ કમ્પલસરી તમારે વેલ્યુ એડ કરવી જ પડશે. અને વેરકેટ ડેટા ટાઈપ છે એ બધું સ્ટોર કરશે આખું કીબોર્ડના બધા કેરેક્ટર્સ. તો દરેક ટેબલમાં પહેલી ફિલ્ડ હશે એડમિનની જેમ આઈડી, ઇન્ટીજર અને પ્રાઇમરી કી હશે. સો ધીસ ઇઝ અ ફર્સ્ટ ટેબલ ઓફ એડમિન. ઇટ સ્ટોર્સ એડમિન આઈડી, ડેટા ટાઈપ વિલ બી ઇન્ટીજર, કન્સ્ટ્રેન્ટ વિલ બી પ્રાઇમરી કી and description it will store admin id. Second one is the admin name, data type will be varchar 20, it constraint will be not null and it stores name of an admin. તો આ રીતે તમે બધા ટેબલ બોલવાના કે આ ટેબલ યુઝરનું તમે કેમ લીધું છે, કેટેગરી શું સ્ટોર કરશે. તો કેટેગરીમાં એવું આવી શકે કે લેપટોપ, માઉસ, મધરબોર્ડ, રેમ. સબ કેટેગરીમાં આવશે કે વાયરલેસ માઉસ, USB માઉસ, PS2 માઉસ અને બ્રાન્ડ લિનોવો, HP, એપલ. દેન અલગ અલગ બ્રાન્ડ તમે બોલી શકો છો. તો આ બધી બ્રાન્ડ ડિટેલ્સ છે. પ્રોડક્ટ તો માઉસમાં શું આવશે તો આઈબોલ USB 3 ફાસ્ટ ગેમિંગ માઉસ, દેટ ઇઝ અ પ્રોડક્ટ. તો તમે આવી રીતે આખી પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટમાં કઈ કઈ વસ્તુ જોઈએ છે એ બધી તમે અહીંયા ઇન્ફોર્મેશન છે. વન પ્રોડક્ટ હેઝ મેની ઇમેજીસ, તેના માટે પ્રોડક્ટનું અલગથી ટેબલ છે ઇમેજ સાથે. સ્પેસિફિકેશન, બધાના અલગ અલગ સ્પેસિફિકેશન પણ હોઈ શકે છે અને કયા પ્રોડક્ટનું કયું સ્પેસિફિકેશન છે એના માટે અલગથી ટેબલ છે. અને ઓર્ડર, વન ઓર્ડર હેઝ મેની ઓર્ડર ડિટેલ્સ, તેના માટે બી અલગ ટેબલ છે. અને ઓર્ડર સ્ટેટસ, દરેક ઓર્ડરનું સ્ટેટસ થોડો ટાઈમ પછી અપડેટ થતું હોય તેના માટે ઓર્ડર સ્ટેટસનું ટેબલ છે.
એન્ડ લાસ્ટ વન ઇઝ અ ફીડબેક, કે એક યુઝર એક કરતાં વધારે ફીડબેક આપી શકે. અને બિબિલોગ્રાફી કે આ વેબસાઇટ મતલબ કે આ અત્યાર સુધીના જે ડાયાગ્રામ ને પીપીટી બનાવવા માટે અમે આટલી વેબસાઇટની હેલ્પ લીધી હતી, એ વેબસાઇટ અને એનું બુકનું નામ તમારે લખવાનું રહેશે. અને છેલ્લે થેન્ક યુ. તો આ રીતે તમારે એક પ્રેઝન્ટેશન તમારા પ્રોજેક્ટની અંદર જે છે એ આપવાનું રહેશે, કે જેમાં બેઝિકથી લઈને અપ ટુ ડેફિનેશનથી લઈને ડેટા ડિક્શનરી, ડેટા ફ્લો ડાયાગ્રામ છે, ERD છે, આ બધી વસ્તુ તમારે આ પ્રેઝન્ટેશનમાં તમારે સમજાવવાની રહેશે. તો આ તો એક સિમ્પલ ડેમોન્સ્ટ્રેશન. ફોર મોર ડિટેલ્સ યુ કેન કોન્ટેક્ટ મી ઓન ફોલોઈંગ ડિટેલ્સ. માય સેલ્ફ આકાશ પડિયાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.